क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગાંધી વાસ્તવમાં આપણા ઋષિ મુનિઓની ઉપવાસની પરંપરાનું પાલન કરતા હતા. દુનિયાના મહાન વૈજ્ઞાનિકોએ પણ આ પરંપરાને સમર્થન આપ્યું છે. 2016માં જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓશુમીને મેડિસિનના ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઓટોફેજી નામની એક શોધ માટે તેમને આ પુરસ્કાર અપાયો હતો. ઓટોફેજી વાસ્તવમાં શરીરની એક પ્રક્રિયા છે જેમાં આપણું શરીર પોતાની રીતે જ ખરાબ કોષોને સાફ કરે છે. હવે આપણે થોડા સમય સુધી ન ખાઈએ તો પણ આપણા શરીરને એનર્જીની જરૂર પડે જ છે. એટલે એ સમયે આપણું શરીર જૂના અને ખરાબ કોષોને તોડે છે. એનર્જી મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં સફાઈ કામગીરી શરૂ થઈ જાય છે અને નવા અને સ્વસ્થ કોષો પણ બનવા લાગે છે, જેનાથી શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે. આ પ્રોસેસથી શરીરને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયના રોગો સામે લડવામાં મદદ મળે છે. ગાંધી ભલે આ આખી પ્રક્રિયાને ઓટોફેજી નહોતા કહેતા, જોકે તેઓ વારંવાર ઉપવાસ કહેતા હતા. ઉપવાસ શરીર અને આત્માની શુદ્ધિ માટેનું માધ્યમ છે. ભૂખ હડતાળના કારણે ગાંધીજીનું શરીર અશક્ત નહોતું બનતું, બલકે તેમની આંતરિક શક્તિમાં વધારો થતો હતો. એટલા માટે જ તેઓ ઉપવાસના દિવસે પણ એનર્જેટિક રહેતા હતા. આજે લોકો ઉપવાસ દરમિયાન સવારથી રાત સુધી કંઈક ને કંઈક જમતા રહેતા હોય છે. જોકે ગાંધી ખરા અર્થમાં ઉપવાસ કરતા હતા. તેઓ કહેતા હતા કે ભોજન શરીર માટે જરૂરી છે, પરંતુ એક્સરસાઇઝ શરીર અને દિમાગ બંને માટે જરૂરી છે.